આજે અંબાજી ખાતે 21, 22 અને 23 જે 3 દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે, એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે. અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે. ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈએ છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે. અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ 400ની ઉપર બહેનો ભાગ લેવાના છે. અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે. અને સરકારશ્રી જ્યારે આ રમતગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય. એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય, એના માટે પણ ખૂબ ચિંતિત છે. આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે 3 દિવસ ચાલવાની છે, ત્યારે આગામી દિવસોમાં આ 3 દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે. અને જ્યારે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ હશે કે 2036માં કોમનવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે. ખાસ કરીને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તાલુકો કક્ષાએ રમતગમત સંકુલો બનાવવાની વાત કરી. આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમતગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે. ને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે. અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમતગમત વિભાગની જે ચિંતા કરે છે અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે. ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની હશે એ આગામી દિવસમાં સરકાર પૂરી પાડશે.